વેલકમ બેક। વડોદરાના 55 વર્ષ જૂના પંડ્યા બ્રિજના પોપડા ખર્યા। બ્રિજ પરથી પોપડા નીચે રોડ પર પડ્યા। સેંકડો વાહન ચાલકોની અવરજવર વચ્ચે ઘટના બની। જર્જરિત બ્રિજની દયનીય હાલત। શું તંત્ર નિર્દોષનો ભોગ લેવાયા બાદ સમારકામ કરશે તેવા સવાલ અહીં ઉઠી રહ્યા છે। 55 વર્ષ જૂના પંડ્યા બ્રિજની આ દુર્દશા થઈ છે। બ્રિજ પરથી પોપડા ખર્યા છે। બ્રિજના પોપડા ખર્યા છે। બ્રિજ પરથી પોપડા નીચે પડ્યા, પરંતુ તંત્રની આંખ હજુ સુધી ઉડી નથી। વાહન ચાલકોની અવરજવર વચ્ચે ઘટના બને ત્યારબાદ તંત્ર કામ કરશે કે કેમ તે એક મોટો સવાલ। જર્જરિત બ્રિજની આખરે ક્યારે દયનીય હાલત તંત્રને દેખાશે? વડોદરા શહેરમાં વર્ષો જૂનો પંડ્યા બ્રિજ જે છે તે સમારકામ ઝંખી રહ્યો છે, પરંતુ પાલિકાના સત્તાધીશો જે છે તેમને નવા બ્રિજ બનાવવામાં રસ છે અને જે જૂના બ્રિજ છે તેની જાળવણીમાં કોઈ પણ જાતનો રસ નથી। તેનો જીવતો જાગતો દાખલો આજે જોવા મળ્યો છે। આ પંડ્યા બ્રિજ જોઈ શકાય છે, ખૂબ જ જર્જરિત હાલતમાં તેની પેરાફીટ જે છે તે જોવા મળી રહી છે। ત્યારે આજે આ બ્રિજ પરથી પોપડા ખરવાની ઘટના જે છે તે સામે આવી છે। અને પોપડા તો ના કહેવાય, પરંતુ મોટા મોટા જાણે પિલર નીચે પડી ગયા હોય, પથરા નીચે પડી ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। હવે તમે આ જોઈને અંદાજો લગાવો કે જો આ એક ડેપુ કોઈના માથા પર પડી જાય તો માણસની શું હાલત થાય। અને વાહન ચાલકો પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વાહન ચાલકો અહીંયાથી અવર જવર કરે છે અને એવા સમયે ધોળા દિવસે આ જે પથરા ઉપરથી પડ્યા છે, પોપડા ખર્યા છે, એના કારણે એક જાતનો વાહન ચાલકોમાં દહેશતનો માહોલ જે છે તે ઊભો થયો છે। એક નાગરિક છે, તેમની સાથે વાત કરીશું। તમે શું કહેશો? અહીંયાથી સેંકડો વાહન ચાલકો અવર જવર કરે છે અને એવામાં આ પ્રકારની ઘટના ઘટવી કેટલી ગંભીર બાબત? સૌથી પહેલાં તો વાત કરીશ કે આ પંડ્યા બ્રિજ વર્ષો જૂનો બ્રિજ છે અને બ્રિજની અંદર તમને કહું કે ભૂતકાળમાં પણ આ જે પથ્થર નીકળી રહ્યા છે, બ્રિજની હલતા જે સિમેન્ટના પોળા નીકળી રહ્યા છે એના માટે ઘણીવાર રજૂઆતો પણ કરી હતી। અને અત્યારે તમે જુઓ કે આ જે આવા પથ્થરો કે ખરેખર આ પથ્થરો કોઈના પર પડે તો જીવનું જોખમ થઈ શકે છે। એટલે મારી તંત્રને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે હવે જાગી જાઓ। જે પ્રમાણે તમે ફક્ત સ્માર્ટ સિટીની વાતો કરો છો, પણ જે કામગીરી થવી જોઈએ અત્યારે તમે જુઓ કે જે પ્રમાણે બ્રિજ વર્ષો જૂનો, મને લાગે છે આઈ થિંક 50 વર્ષ જૂનો બ્રિજ છે અને જે પ્રમાણે બ્રિજનું ખરેખર આ લોકો સમારકામ કરવું જોઈએ એ સમારકામ આપણે પ્રોપર કરતા નથી। કોઈક વાર તો એવું લાગે છે કે આ કોઈનો જીવ લેશે તંત્ર, એ વાત અહીંયા દેખાઈ રહી છે। વડોદરા શહેરનું તંત્ર ખાડે ગયું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। જો કદાચ આ બ્રિજની દિવાલ કોઈકના માથા ઉપર પડે અથવા તો કોઈકને જાનહાની થશે ત્યારબાદ તંત્ર જાગશે। એટલે ખાસ કરીને આને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું છે। સમારકામ કરવામાં અખાડા જે છે તે કરવામાં આવી રહ્યા છે। આખો બ્રિજ તમે ઉપરનો ભાગ જોઈ શકો છો કે ખૂબ જ ખસ્તા હાલત જે છે તે બ્રિજની થઈ ગઈ છે। ત્યારે ચોક્કસથી સત્તાધીશોની ઊંઘ તો નથી ઉડતી, પરંતુ આજે નહીં તો કાલે કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ લેવાઈ જશે। શું ત્યારબાદ સત્તાધીશો જાગશે કે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ખરાબ રસ્તાને લઈ છોટાઉદેપુરના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। રંગલી ચોકડીથી પાવી જેતપુર સુધી 12 કિલોમીટર રસ્તો અતિ દયનીય હાલતમાં છે। ખરાબ રસ્તાના કારણે અનેકવાર અકસ્માતની ઘટના બને છે। રસ્તો એટલી હદે ખરાબ છે કે રસ્તા પર વાહન ચલાવતા પહેલા એકવાર વિચાર કરવો પડે। સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ ખરાબ રસ્તાના કારણે અનેક લોકોના અકસ્માતોમાં મોત થયા છે। આ 20 મિનિટના અંતરનો રસ્તો પસાર કરતા 1 કલાક જેટલો સમય લાગી જાય છે। એટલું જ નહીં, લોકો તો ત્યાં સુધી પણ કહે છે કે આવી રીતે વર્ષોથી રસ્તાની હાલત ખરાબથી ખરાબ થઈ રહી છે। રસ્તે પસાર થતા રાહદારીઓને શારીરિક નુકસાન જઈ રહ્યું છે, સાથે વાહનોમાં પણ નુકસાન જઈ રહ્યું છે, પરંતુ તંત્રને સમય નથી કે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે। પાવી જેતપુર વનકુટીરથી રંગલી 4 રસ્તા સુધીનો બિસ્માર રસ્તાને ખરાબ હોવાને કારણે ઘણા લોકોના એમ કે વાહનો ઇમરજન્સી દવાખાને જવા માટે એ રસ્તો અતિશય ખરાબ હોવાને કારણે લોકોને પડતી મુશ્કેલીને કારણે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે વહેલા તકે આ રસ્તો બને। રંગલી ચોકડીથી વનકુટીર સુધીનો રસ્તો બહુ ખરાબ છે। અમે લોકો ડેલી મારે અપડાઉન અહીંયા રહે છે, જવા આવવાનું થાય છે અને એટલો બધો ખરાબ રસ્તો છે કે બહુ જ ગમે ત્યારે અમે અહીંયાથી જઈએ આવીએ એટલે અમારે જે સમય હતો પહેલાં જે 15-20 મિનિટનો હતો એ કલાક અહીંયા થાય છે મારે આ રસ્તા ઉપર। છેલ્લા 2 વર્ષથી એટલો બિસ્માર થઈ ગયેલો છે કે કોઈક બીમાર વ્યક્તિ જેતપુર કે બોડેલી પહોંચતાની અંદર બી ડેથ થઈ જતું હોય છે અને એ રસ્તો એટલો ખરાબ છે કે આજુબાજુના ખેતરોનો બી બહુ નુકસાન છે। 2 વર્ષથી આ રસ્તો ખરાબ થઈ ગયેલો છે અને ભક્તો લોકો આવે છે દર્શન કરવા માટે, એમની ગાડીઓ પણ કહેવાય છે ને બગડી જાય છે। તો એ ગાડીઓ હે ને અને કોઈનો એક્સિડન્ટ પણ થઈ જાય એવું પરિસ્થિતિમાં આવી જાય છે। તો તમે જલ્દીમાં જલ્દી આ રસ્તોની હે ને
જો થઈ જાય અને હવે કહેવાય છે ને ચોમાસા પહેલાં અને રસ્તો થઈ જાય. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયા બાદ લોકોને એવી આશા હતી કે તેમના કામો વધુ સારી રીતે તેમજ વધુ ઝડપી થશે, પણ આ ફક્ત સપનાઓ જ છે, કારણ કે નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે. પરંતુ આ સિવાય જાણે મનપાની કોઈ જવાબદારી જ નથી. મોરબી મનપા કચેરી દ્વારા સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં કરવેરો ભરવા, જન્મ મરણના દાખલા લેવા જેવી કામગીરી થાય છે, પરંતુ અહીં આવતા લોકોને ખૂબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. અહીં લોકોને દાખલા કઢાવવા 3-4 દિવસ સુધી ધક્કા ખાવા પડે છે. જન્મ મરણના દાખલા લેવા માટે નહીં, પરંતુ પોતાનો વારો આવે તેના ટોકન લેવા માટે લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી લાઈનો લગાવવી પડે છે અને ટોકન લીધા બાદ કચેરી ખુલવાની રાહ જોવે. પછી કચેરી ખુલ્યા બાદ જો વારો આવી પણ ગયો તો છેલ્લે સર્વર ડાઉન થઈ જાય છે. તેથી અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે હવે આ લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવું રહ્યું. હું જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે આવ્યો છું અને કાલે નહીં પરમ દિવસે આવ્યો હતો સવારમાં 6 વાગે. 18મો વારો હતો. 1:30 વાગ્યા 2 જણાના વારા આવ્યા, બાકી સર્વર ડાઉન છે એમ કીધું, એટલે પછી 1:30 વાગે અમારે કામ હતું એટલે નીકળી ગયા. પાછા આજે 4:45 આવ્યા છે અને ત્રીજો વારો છે. કાલે આવ્યા હતા તો કે ટોકન આપશો તો તમારું આવશે ના વારો, નહીતર નહીં આવે. આજે અમે 5 વાગ્યાના અહીંયા ઊભા છીએ લાઈનમાં. હવે વારો આવે ત્યારે સારું. આવીને જોવે ને તો લાઈનમાં ખબર પડે બધાને કે મતલબ જેદુનું બધા લાઈનમાં પબ્લિક હેરાન થાય છે. હજી પબ્લિકનો જ પોતાનું અંદરનું શું કહેવાય વડવાળા રહેશે ને એ વરી નથી વહી એમ અંદર શું થઈ રહ્યું છે ને એ ખબર જ નથી પડતી એમ. હરોજ ઉઠીને 5 વાગ્યામાં આવીને પછી આખો દિવસ ધંધામાં કમાવા જવું કે લાઈનમાં જ ઊભું રહેવું કોઈ પણ ડોક્યુમેન્ટ કઢાવવા માટે. હવે 50 સવારમાં લે 50 બપોર પછી લે તો બીજા માણસો વધે એને શું કરવાનું? એને કાયમ આવી અને માટે અહીંયા લાઈનમાં જ ઊભું રહેવાનું. કામ ધંધા છોડી અને અમે બૈરાઓ કામ કરવા જતા હોય, જણ કામે જતા હોય, આ બધાને કાયમ માટે આ જ મુસીબત રહે છે. તો મોરબીમાં જન્મ મરણના દાખલા માટે લોકો પરેશાન થઈ રહ્યા છે. દરરોજ જે કૂપન આપવામાં આવે છે અને ત્યારબાદ એ ટોકનના હિસાબે અરજદારોની અરજીઓ સ્વીકારવામાં આવે છે, તેને લઈને આ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અરજદારોને હાલાકી પડી રહી છે. સવારથી સાંજ સુધી લાઈનોમાં ઊભા રહે, પરંતુ તેમ છતાં તેમને ટોકન નથી મળતા અને તેમના કામ નથી થઈ રહ્યા.